નમસ્કાર, ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો વિભિન્ન પુરસ્કારો અને એવોર્ડની આ સિરીઝની અંદર આપણે ભાગ 3 જોઈ રહ્યા છીએ. તો હજુ સુધી જે મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને ખાસ જણાવવાનું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે. તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. તો ચાલો જોઈએ. તો ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર ફિલ્મ ક્ષેત્રે આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો ગોલ્ડન ગેટ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો ગોલ્ડન ગેટ પુરસ્કાર પણ ફિલ્મ જગત ક્ષેત્રે આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો વીડી ગોયંકા પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો વીડી ગોયંકા પુરસ્કાર પત્રકારત્વના ક્ષેત્રની અંદર આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો વીડી ગોયંકા પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? તો વીડી ગોયંકા પુરસ્કાર ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ ઓફ ન્યૂઝપેપર સંસ્થા દ્વારા આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો મહાત્મા ગાંધી શાંતિ પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? તો મહાત્મા ગાંધી શાંતિ પુરસ્કાર ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો ટેમ્પલેટન પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો ટેમ્પલેટન પુરસ્કાર ધર્મની ઉન્નતિના ક્ષેત્રની અંદર આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો કલિંગ પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? તો કલિંગ પુરસ્કાર યુનેસ્કો સ્થિત કલિંગ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો કલિંગ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો કલિંગ પુરસ્કાર વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો હરિ ઓમ આશ્રમ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો હરિ ઓમ આશ્રમ પુરસ્કાર વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રની અંદર આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો આ હરિ ઓમ આશ્રમ પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? તો હરિ ઓમ આશ્રમ પુરસ્કાર યુજીસી દ્વારા આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો ગુજરલ મોદી પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો ગુજરલ મોદી પુરસ્કાર વિજ્ઞાન ક્ષેત્રની અંદર આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો ટાયરલ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો ટાયરલ પુરસ્કાર પર્યાવરણ જગત ક્ષેત્રની અંદર આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો જેસી ઓવેન્સ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો જેસી ઓવેન્સ પુરસ્કાર ખેલ જગત ક્ષેત્રની અંદર આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો કયો પુરસ્કાર એશિયાનો નોબેલ પુરસ્કાર તરીકે ઓળખાય છે? તો મેક્સેસે એવોર્ડ છે તે એશિયાનો નોબેલ પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો મેક્સેસે એવોર્ડ કોના દ્વારા અપાય છે? તો મેક્સેસે એવોર્ડ રેમન મેક્સેસ ફાઉન્ડેશન જે ફિલિપાઇન્સનું છે તેના દ્વારા આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો રાઇટ લીવલીહુડ પુરસ્કાર કોના દ્વારા અપાય છે? તો રાઇટ લીવલીહુડ પુરસ્કાર રાઇટ લીવલીહુડ સોસાયટી લંડન દ્વારા આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો કયો પુરસ્કાર નોબેલ પ્રાઇઝનો વૈકલ્પિક પુરસ્કાર તરીકે જાણીતો છે? તો રાઇટ લીવલીહુડ પુરસ્કાર છે એ નોબેલ પ્રાઇઝનો વૈકલ્પિક પુરસ્કાર તરીકે જાણીતો છે. ત્યાર પછી જોઈએ તો સિમન બોલિવર આંતરરાષ્ટ્રીય પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? તો સિમન બોલિવર આંતરરાષ્ટ્રીય પુરસ્કાર યુનેસ્કો દ્વારા આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો સખારોવ શાંતિ પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે? તો સખારોવ શાંતિ પુરસ્કાર માનવ અધિકારનું રક્ષણ કરવા માટે આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો સખારોવ શાંતિ પુરસ્કાર કોના દ્વારા અપાતો પુરસ્કાર છે? તો સખારોવ શાંતિ પુરસ્કાર યુરોપીય સંસદ દ્વારા આપવામાં આવતો પુરસ્કાર છે. ત્યાર પછી જોઈએ તો ફુલબ્રાઇટ પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે? તો ફુલબ્રાઇટ પુરસ્કાર આંતરરાષ્ટ્રીય સદભાવના ક્ષેત્રે આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો જવાહરલાલ નહેરુ આંતરરાષ્ટ્રીય સદભાવના પુરસ્કાર મેળવનાર
પ્રથમ મહાનુભાવ કોણ છે? તો જવાહરલાલ નહેરુ આંતરરાષ્ટ્રીય સદભાવના પુરસ્કાર મેળવનાર પ્રથમ મહાનુભાવ છે ઉ થાન્ટ. ત્યાર પછી જોઈએ તો મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ છે? તો મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહાનુભાવ છે તાંજાનિયાના પૂર્વ રાષ્ટ્રપતિ જુલિયસ ન્યુરેરે. ત્યાર પછી જોઈએ તો નોબેલ પુરસ્કાર કયા રસાયણ શાસ્ત્રીની યાદમાં અપાય છે? તો નોબેલ પુરસ્કાર સ્વીડિશ રસાયણ શાસ્ત્રી આલ્ફ્રેડ બેનર્ડે નોબેલના યાદની અંદર છે આપવામાં આવે છે. આ પુરસ્કાર આલ્ફ્રેડ બેનર્ડ નોબેલના મિલકતની જે વ્યાજ આવે છે તે વ્યાજની અંદરથી આ પુરસ્કાર આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો નોબેલ પ્રાઇઝ કયા દિવસે એનાયત કરાય છે? તો નોબેલ પ્રાઇઝ 10 ડિસેમ્બરના રોજ છે એનાયત કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો કયા વર્ષથી નોબેલ પ્રાઇઝ આપવાનું શરૂ કરાયું છે? તો 1901 થી નોબેલ પ્રાઇઝ આપવાનું શરૂ કરવામાં આવેલ છે. ત્યાર પછી જોઈએ તો કઈ સંસ્થાને શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ 3 વાર એનાયત થયું છે? તો ઇન્ટરનેશનલ કમિટી ઓફ રેડ ક્રોસ સંસ્થાને શાંતિ માટેનું 3 વખત નોબેલ પ્રાઇઝ છે આપવામાં આવેલું છે. ત્યાર પછી જોઈએ તો વલી ગુજરાતી એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે? તો વલી ગુજરાતી એવોર્ડ ગુજરાતી ગઝલ ક્ષેત્રની છે અંદર છે આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો વર્ષ 2012 નો વલી ગુજરાતી ગઝલ એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો? તો વર્ષ 2012 નો વલી ગુજરાતી ગઝલ એવોર્ડ હરીશ મીનાશ્રુને આપવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ તો 2 વખત નોબેલ પ્રાઇઝ મેળવનાર મહિલા વૈજ્ઞાનિક કોણ છે? તો 2 વખત નોબેલ પ્રાઇઝ મેળવનાર મહિલા વૈજ્ઞાનિક છે મેડમ ક્યુરી. ત્યાર પછી જોઈએ તો ટાગોર એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? તો ટાગોર એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર છે ડોક્ટર ભગવાનદાસ પટેલ, જેને મારી વિશ્વાસ યાત્રા કૃતિને આ સાહિત્ય એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ તો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? તો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર છે ધ્વનિલ પારેખ, જેને અંતિમ યુદ્ધ કૃતિની અંદર છે આ સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ તો સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? તો સાહિત્ય અકાદમી પુરસ્કાર દિલ્હી મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર છે મહાદેવભાઈ દેસાઈ, જેમને કૃતિ મહાદેવભાઈની ડાયરીની અંદર છે આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ તો ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા અપાતો ગૌરવ પુરસ્કાર વિજેતા પ્રથમ સાહિત્યકાર કોણ છે? તો ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા અપાતો ગૌરવ પુરસ્કાર ના પ્રથમ વિજેતા છે વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી. ત્યાર પછી જોઈએ તો રણજીતરામ સુવર્ણ ચંદ્રક કયા ક્ષેત્રમાં અપાય છે? તો રણજીતરામ સુવર્ણ ચંદ્રક સાહિત્ય ક્ષેત્રની અંદર છે આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો રણજીતરામ સુવર્ણ ચંદ્રક વિજેતા પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? તો રણજીતરામ સુવર્ણ ચંદ્રક વિજેતા પ્રથમ ગુજરાતી સાહિત્યકાર છે ઝવેરચંદ્ર મેઘાણી. ત્યાર પછી જોઈએ તો રણજીતરામ સુવર્ણ ચંદ્રક કઈ સંસ્થા દ્વારા અપાય છે? તો રણજીતરામ સુવર્ણ ચંદ્રક ગુજરાત સાહિત્ય સભા દ્વારા આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો ધનજી કાનજી સુવર્ણ ચંદ્રક વિજેતા પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? તો ધનજી કાનજી સુવર્ણ ચંદ્રક વિજેતા પ્રથમ ગુજરાતી સાહિત્યકાર છે રમેશ પારેખ. ત્યાર પછી જોઈએ તો કુમાર ચંદ્રક વિજેતા પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? તો કુમાર ચંદ્રક વિજેતા પ્રથમ ગુજરાતી સાહિત્યકાર છે ડોક્ટર હરિપ્રસાદ દેસાઈ. ત્યાર પછી જોઈએ તો નરસિંહ મહેતા એવોર્ડ વિજેતા પ્રથમ સાહિત્યકાર કોણ છે? તો નરસિંહ મહેતા એવોર્ડ વિજેતા પ્રથમ સાહિત્યકાર છે રાજેન્દ્ર શાહ. ત્યાર પછી જોઈએ તો નર્મદ સુવર્ણ ચંદ્રક કયા ક્ષેત્રમાં અપાય છે? તો નર્મદ સુવર્ણ ચંદ્રક
સાહિત્ય ક્ષેત્રની અંદર છે આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો નર્મદ સુવર્ણ ચંદ્રક વિજેતા પ્રથમ સાહિત્યકાર કોણ છે? તો નર્મદ સુવર્ણ ચંદ્રક વિજેતા પ્રથમ સાહિત્યકાર છે જ્યોતિન્દ્ર દવે. ત્યાર પછી જોઈએ તો રમત ગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવનાર ખેલાડીને ગુજરાત સરકાર દ્વારા કયો એવોર્ડ અપાય છે? તો રમત ગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવનાર ખેલાડીને ગુજરાત સરકાર દ્વારા એકલવ્ય એવોર્ડ આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો રમત ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય સિદ્ધિ મેળવનાર ખેલાડીને ગુજરાત સરકાર દ્વારા કયો એવોર્ડ અપાય છે? રમત ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય સિદ્ધિ મેળવનાર ખેલાડીને ગુજરાત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ છે આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો રમત ગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ ઉચ્ચ સિદ્ધિ મેળવનાર ખેલાડીને કયો એવોર્ડ આપવામાં આવે છે? તો રમત ગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ જે ઉચ્ચ સિદ્ધિ મેળવે છે તેવા ખેલાડીને જયદીપસિંહજી બારીયા એવોર્ડ આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો અત્યાર સુધીમાં ભારતમાં જન્મેલા કયા વિદેશી નાગરિકોને નોબેલ પ્રાઇઝ અપાયો છે? તો અત્યાર સુધીમાં ભારતની અંદર જન્મેલા રોનાલ્ડ રોસ, જેને ચિકિત્સાની અંદર નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલો છે, અને રૂડિયાર્ડ કિપલિંગ ને સાહિત્યની અંદર છે આ એવોર્ડ આપવામાં આવેલો છે. ત્યાર પછી જોઈએ તો અત્યાર સુધી ભારતીય મૂળના કયા વિદેશી નાગરિકોને નોબેલ પ્રાઇઝ અપાયેલ છે? તો અત્યાર સુધી ભારતીય મૂળના વી.એસ. નાયપોલ અને હરગોવિંદ ખુરાનાને છે આ એવોર્ડ આપવામાં આવેલા છે. ત્યાર પછી જોઈએ તો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર કોના દ્વારા અપાય છે? તો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર સ્વીડિશ એકેડમી દ્વારા છે આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો કયા ભારતીય વૈજ્ઞાનિકને નોબેલ પ્રાઇઝ અને ભારત રત્ન એવોર્ડ પણ એનાયત થયેલ છે? તો સી.વી. રામન જે ભારતીય વૈજ્ઞાનિક છે, આ વૈજ્ઞાનિકને નોબેલ પ્રાઇઝ તેમજ ભારત રત્ન એવોર્ડ છે આપવામાં આવેલ છે. ત્યાર પછી જોઈએ તો શંકર પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો શંકર પુરસ્કાર ભારતીય દર્શન, સંસ્કૃતિ અને કલા ક્ષેત્રની અંદર છે આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો કબીર પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો કબીર પુરસ્કાર સામાજિક સદભાવના ક્ષેત્રની અંદર છે આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો નિર્જા ભાનોત પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે? તો નિર્જા ભાનોત પુરસ્કાર સ્ત્રી સશક્તિકરણ ક્ષેત્રની અંદર છે આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો એબલ પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે? તો એબલ પુરસ્કાર ગણિત ક્ષેત્રની અંદર છે આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો બુકર પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે? તો બુકર પુરસ્કાર સાહિત્ય ક્ષેત્રની અંદર છે આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો ભારતના કયા રાષ્ટ્રપતિને હોદ્દો ધારણ કર્યા પહેલા ભારત રત્ન એનાયત થયો હતો? તો એસ રાધાકૃષ્ણન જે ભારતના રાષ્ટ્રપતિ હતા, જેને 1954 ની અંદર હોદ્દો ધારણ કર્યા પહેલા ભારત રત્ન એવોર્ડ છે આપવામાં આવેલો હતો. અને ત્યાર પછી એપીજે અબ્દુલ કલામને 1997 માં રાષ્ટ્રપતિનો હોદ્દો ધારણ કર્યા પહેલા ભારત રત્ન એવોર્ડ છે આપવામાં આવેલો હતો. ત્યાર પછી જોઈએ તો પરમવીર ચક્ર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે? તો પરમવીર ચક્ર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય છે મેજર સોમનાથ શર્મા. ત્યાર પછી જોઈએ તો અર્જુન અને રાજીવ ગાંધી ખેલ રત્ન બંને મેળવનાર ભારતની પ્રથમ મહિલા ખેલાડી કોણ છે? તો અર્જુન એવોર્ડ અને રાજીવ ગાંધી ખેલ રત્ન આ બંને એવોર્ડ મેળવનાર ભારતની પ્રથમ મહિલા ખેલાડી છે કુંજરાણી. ત્યાર પછી જોઈએ તો અર્જુન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા ખેલાડી કોણ છે? તો અર્જુન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા ખેલાડી છે એન લેમ્સડેન. ત્યાર પછી જોઈએ તો સ્ટાલિન પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે? તો સ્ટાલિન પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય છે સૈફુદ્દીન કિચલુ. તો દોસ્તો આ હતા વિભિન્ન પુરસ્કારો અને
એવોર્ડની આ સિરીઝનો ભાગ 3. તો જો તમને વિડીયો પસંદ લાગ્યો હોય તો એક લાઈક જરૂર કરજો તથા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ખૂબ ખૂબ આભાર.